ચાલો મિત્રો, વાન્યચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. આજે આપણે સરસ મજાની કૂણી ભીંડી લાવ્યા છીએ. તો ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની ભરેલી ભીંડીનું શાક બનાવવાનું છે. તમે જોઈ રહ્યા છો, સરસ મજાની તાજી કૂણી ભીંડી છે. તો તેના માટે મસાલો તૈયાર કરીને ભરીએ અને સરસ મજાનું ભરેલી ભીંડીનું શાક બનાવવાનું છે મિત્રો. તો ચાલો તેનો મસાલો આપણે તૈયાર કરી લઈએ. મસાલાની અંદર ઉમેરવા માટે ચટણી લીધેલી છે લસણવાળી, ખાંડ છે, મીઠું છે, તેમજ કોથમીર છે, ચણાનો બેસન છે, ધાણા જીરું છે, હળદર છે. તો ચાલો સરસ મજાનો આપણે મસાલો તૈયાર કરીએ અને આપણી ભીંડીની અંદર ભરીએ મિત્રો. આપણે ઘણી બધી ભીંડાની રેસીપી મૂકેલી છે વાન્યચા ફેમિલી વોકની અંદર, પરંતુ આજે આપણે અલગ રીતે જ કૂણી ભીંડીને ભરીને અલગ રીતે જ બનાવવાનું છે શાક. કારણ કે બાફવાનો નથી, પરંતુ મસાલો બનાવીને તેની અંદર ભરીને સીધું જ શાક વઘારવાનું છે મિત્રો. તો તમે પૂરેપૂરો વિડીયો જોજો. તો ચાલો સૌપ્રથમ આપણે આ રીતે ભીંડીનું કટિંગ કરી લઈએ. થોડુંક તેલ ઉમેરી દઈએ અને સરસ રીતે આપણો મસાલો તૈયાર કરી લઈએ મિત્રો. અને આ મસાલો એવી રીતે તૈયાર કર્યો છે કે જે વસ્તુ બધી જ આપણા રસોડાની અંદર હોય છે મિત્રો, જે બહારથી કંઈ લાવવાની જરૂર હોતી નથી મિત્રો. જ્યારે ઘણા ભીંડા ભરીએ ત્યારે આપણે ચવાણું, પૌવા ઘણું બધું અંદર ઉમેરતા હોઈએ છીએ, પરંતુ આ તો આપણા રસોડાની અંદર જે વસ્તુ છે તેનો જ સરસ રીતે મસાલો તૈયાર કરીને સરસ મજાની આપણી કૂણી ભીંડી ભરવાની છે મિત્રો. અને અલગ રીતે જ આ શાક તૈયાર કરશું મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. ચાલો મિત્રો, તો આ રીતે હવે આપણે ભીંડીની અંદર મસાલો ભરી લઈએ. આની અંદર બીજી કોઈ ઝંઝટ નથી વઘારવાની કે કોઈ જાતની. ફક્ત ને ફક્ત આ ભીંડી આપણી ભરીને તૈયાર કરી લઈએ મસાલો, એટલે તેલ ઉમેરીને વરાળથી સીધું જ પકવી લેવાનો હોય છે મિત્રો. તેમાં કોઈ જાતના મસાલા ઉમેરીને વઘાર કરવાનો હોતો નથી. હવે તો ચાલો હવે બધા ભીંડીની અંદર આ રીતે મસાલો ભરીને તૈયાર કરી લઈએ. અને ત્યાર પછી તેલ ઉમેરીને ગેસ ઉપર વરાળથી પકવવાનું છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. આની અંદર કોઈ પણ જાતની ઝંઝટ નથી. ભૂખ લાગી હોય તો 4 થી 5 મિનિટની અંદર જ આ શાક તૈયાર થઈ જતું હોય છે મિત્રો. તો ચાલો બધી છીંગ આ રીતે ભરીને તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, તો હવે આપણે આ ભીંડીને પાકવા માટે મૂકી દઈએ અંદર. તેલ જ ફક્ત ઉમેરવાનું છે, આમાં બીજી કોઈ જાતની ઝંઝટ છે નહીં મિત્રો. પણ ખાવાની ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે એવી ભીંડી. તો ચાલો તેલ ઉમેરી દીધું. હવે જે આપણે આ રીતે ડીશ મૂકીને અંદર પાણી ઉમેરી દઈશું, એટલે વરાળથી જ આને પકવવાની છે મિત્રો. એટલે આપણું શાક સરસ મજાનું સ્વાદિષ્ટ તૈયાર થશે. 50% આપણી આ ભીંડી પાકી જાય એટલે જે વધેલું થોડો મસાલો છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો. તો ચાલો હવે આપણે તેને 2 થી 3 મિનિટ કે 5 મિનિટ સુધી પાકવા દઈશું. ચાલો મિત્રો, આજે સરસ મજાની આપણી ભરેલી ભીંડી બનાવવાની છે. તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો. તમે એકવાર ચોક્કસથી આવી ભરેલી ભીંડી બનાવજો, કારણ કે એમાં કોઈ પણ જાતની ભેજામારી છે નહીં મિત્રો. એકદમ સરળ અને સારી રેસીપી એટલે જ આપણે બનાવી છે મિત્રો, કે જેથી કરીને ક્યારેક
સ્પીડથી આપણે શાક રોટલી બનાવવાનું હોય તો આવું શાક બનાવીને જમાય મિત્રો. ચાલો મિત્રો, તો આપણું શાક પણ સાથે સાથે તૈયાર થઈ ગયું છે. સરસ મજાનું શાક પણ આપણું તૈયાર થઈ જવા આવ્યું છે મિત્રો. તો ચાલો હવે રોટલી પણ તૈયાર કરી લઈએ અને ત્યાર પછી આપણે જમવા માટે બેસશું મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણી કૂણી ભીંડી એટલે કે ભરેલી ભીંડીનું શાક તૈયાર થઈ ગયું છે. જોતાની સાથે જ લુખ્ખું ખાવાની મન થઈ જાય તેવું સરસ મજાનું ભીંડાનું શાક છે મિત્રો. અને કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ 10 મિનિટની અંદર જ તૈયાર થઈ જતું આ શાક સરસ મજાનું સ્વાદિષ્ટ બનતું હોય છે મિત્રો. તો ચાલો આપણી આજે પૂરેપૂરી ગુજરાતી થાળી પણ તૈયાર છે. તો જમી લઈએ હવે આપણે. સરસ મજાની ગુજરાતી દાળ છે, ભાત છે, અડદના પાપડ છે, છાશ છે અને સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર છે મિત્રો. તેમજ આપણી ભરેલી ભીંડી લુખ્ખી ખાવાનું મન થાય તેવી સરસ મજાની સ્વાદિષ્ટ તૈયાર છે મિત્રો. તો ચાલો હવે આપણે જમી લઈએ અને તમે ચોક્કસ એકવાર આવું શાક બનાવીને જમજો મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા નવા રસોઈની રેસીપી બતાવીશ, તેમજ નવા વિડીયો પણ બતાવીશ. તો ચાલો મિત્રો હવે જમી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.